તો આ તરફ એસઆઈઆરની કામગીરીને લઈને હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે। બીએલઓ મુદ્દે ભલામણ કરીશું તો કામ કોણ કરશે, આ પ્રકારની વાત મનસુખ વસાવાએ કરી છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા જેમણે નિવેદન આપ્યું છે એસઆઈઆરની કામગીરીને લઈ તેમનું કહેવું છે કે બીએલઓ મુદ્દે ભલામણ કરીશું તો કામ કોણ કરશે। જે પ્રકારે એક બાદ એક આરોપ લાગી રહ્યા છે કે કામના ભારણ વધી રહ્યા છે, કામ પૂરતા પ્રમાણમાં નથી થઈ રહ્યું અને તેની વચ્ચે મનસુખ વસાવાનું આ પ્રકારનું નિવેદન। પ્રમુખ જિલ્લા પંચાયત એવું તો કયું મોટું કામ છે કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અહીંયા બાળકોને પ્રોત્સાહિત કરવાનું હતું। હું સમજ્યો છું, નાના વૈજ્ઞાનિક બાળકોને મળવા આવ્યો છું ને તમે જે મહેનત કરો છો એ તમને મદદરૂપ થવા પ્રોત્સાહિત કરવા માટે આવ્યો છું। બીજા ધારાસભ્યશ્રી બંને હતા, ડેડિયાપાડા અને નાંદોદના, અને બાકીના જિલ્લા શિક્ષણ અધિકારી, માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક એમના પ્રતિનિધિઓ નથી। બેન પણ ધારે તો કોકના પ્રતિનિધિને મોકલી દીધા હોત તો હું વાંધો ચાલતું ને। અને બધા તમે આવ્યા છે, તમે હો તમારે કોઈ આસિસ્ટન્ટ શિક્ષકને મોકલી દો તો બી ચાલતું ને, ચાલે, એમાં શું કઈ। આ જો સ્થિતિ રહેશે તો 2047માં દેશ વિકસિત થશે, નર્મદા જિલ્લો એટલો આગળ નહીં જોડાય। આમાંથી બહાર નીકળી એટલે કોઈ સ્ટ્રિક્ટ બનવું જ પડશે। પશ્ચિમ બંગાળમાં આના કરતા વધારે ખોટા કોઈ બાંગ્લાદેશમાંથી આવીને મતદાર બની ગયા, કોઈ પાકિસ્તાનમાંથી। હું કોઈ મુસ્લિમોનો વિરોધી નથી, મારા મુસ્લિમ ઘણા બધા મિત્રો છે પાર્ટીમાં અનેક જગ્યાએ, પણ રાષ્ટ્રહિતની વાત કરતા હોય ત્યારે આવા જે ખોટા લોકો જે છે દેશને નુકસાન કરે, અને આ ખોટા મતદારો શું કરે, એ રાષ્ટ્રહિતમાં કામ ના કરે, દેશના વિકાસમાં કામ ને દેશમાં ભાંગફોડી પ્રવૃત્તિ જ કરે છે। સરકાર પાસે એવા પુરાવા છે, સરકાર પાસે એવા પ્રો છે। તો આજે ખોટા મતદારો કાઢવા માટેનો આ ઝુંબેશ છે, કોઈ બોલે કે ના બોલે પણ મનસુખ વસાવા બિલકુલ બોલે। આજે મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલે છે ને, કોઈ શિક્ષકોને કે બીએલઓ કોકને દબાવવા માટે નહીં, પણ મતદાર શુદ્ધિકરણ, હું શબ્દ આપું મતદાર શુદ્ધિકરણનો, ખોટા લોકોને કાઢવા માટેનો ને જરૂરી છે ભાઈ।